અંકલેશ્વરની શ્રી કેમો કંપનીમાં માલિક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર એક કસ્ટમ બ્રોકરની ધરપકડ। ભરૂચની પ્રીતમનગર એક સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપનીનો રો મટીરિયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે। વર્ષ 2021માં તેઓને સંપર્કમાં મુંબઈ અને સુરતના વાશુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક પેઢી ચલાવતા મુંબઈના 3 કસ્ટમ બ્રોકર પ્રવીણ ભાનુશાલી, કિરણ ભાનુશાલી અને દર્શિત ભાનુશાલી આવ્યા હતા। ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર, હજીરા અને નહાવા સેવા પાર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા। બંને પાર્ટ પરથી આવેલા 6 કન્ટેનરમાં કંપની માલિકે 99.80 લાખનું આરટીજીએસ કરી દીધું હોવા છતાં ભેજાબાજ આ 3 કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવી ફક્ત 27.3 લાખની કસ્ટમ ડ્યુટી ભરી હતી। બાદમાં કંપની માલિકે જીએસટી ક્રેડિટ ચેક કરતા ઓછી બતાવતા તેમની સાથે ₹72,86,000ની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડતા સરકારને પણ ચૂનો ચોપડનાર ત્રણેય ભેજાબાજો સામે ગત તારીખ 24મી નવેમ્બર 2023ના રોજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે 72,86,000ની કસ્ટમ ડ્યુટીની ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસ તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પનવેલના ભંગારપાડા ખાતે રહેતા એક્સપર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીશ કેશવ કેટરકરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે।